એકદમ ટેસ્ટી ઢાબા સ્ટાઇલ ફુલાવરના પરાઠા બનાવવા માટે 1 પીસ ફુલાવરના આ રીતે ટુકડા કરી લઈશું અને તેને ગરમ પાણીમાં 10 થી 15 મિનિટ માટે રાખી દઈશું, જેથી તેમાંથી જીવડા હોય તે નીકળી જાય। 15 મિનિટ પછી તેને આ રીતે નીકાળી દઈશું અને છીણીની મદદથી ખમણી લઈશું। હવે ગરમ તેલમાં જીરું, હિંગ, લીલા મરચાંની પેસ્ટ, આદુની પેસ્ટ અને મીઠા લીમડાના પાનને એડ કરીશું અને સાંતળી લઈશું। હવે તેમાં છીણેલું ફુલાવર એડ કરીશું અને તેમાં બીજા મસાલામાં મીઠું, હળદર, ધાણા જીરું, લાલ મરચું પાવડર, ચાટ મસાલો, આમચૂર પાવડર, લીલી વરિયાળીનો પાવડર એડ કરીને મિક્સ કરીશું અને છેલ્લે ગરમ મસાલો એડ કરીને તેને ઠંડુ કરી લઈશું। તેમાંથી મીઠા લીમડાના પાન કાઢી દઈશું અને કોથમીર એડ કરીને ઠંડુ થવા દઈશું। હવે રોટલીનો લોટ હોય તેમાંથી એક લુવો લઈ લેવાનો અને તેને મીડિયમ સાઇઝની પૂરી વણીને તેમાં સ્ટફિંગ એડ કરીને આ રીતે હળવા હાથેથી પરાઠું વણી લઈશું। પરાઠાને હવે ગરમ તવી ઉપર બંને સાઈડથી